સ્વાદની સફર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે તુરિયાનું શાક। એના માટે આપણે 500 ગ્રામ જેટલા તુરિયા લઈ લીધા છે। મરચાં અને લસણને ક્રશ કરી લીધું છે અને આપણા ઘરના રેગ્યુલર મસાલાથી આપણે બનાવવાના છે। તો ચલો આપણે બનાવીએ આજે તુરિયાનું શાક। તો આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લઈશું વઘાર માટે। तेल ने थोड़ा गरम थवा दईशु। तेल आपणुं गरम थई गयुं छे। हवे आपणे रई एड कर दईशुं अंदर। रई ने थोड़ी सतलावा दईशुं। एड कर दईशुं अर्धी चमची जेटलुं। अर्धी चमची जेटली हींग एड करी दईशुं। हवे जे आपणे मरचां अने लसण जे क्रश करीने राख्युं छे एड कर दईशुं। आपणा मरचां अने लसणने थोडुं चढ़वा दईशुं। थोड़ो गोल्डन ब्राउन थाय त्यां सुधी। आपणे मरचां अने लसण थई गया छे। हवे जे आपणे तुरिया समारीने राख्या हता ए एड करी दईशुं। लसण साथे बधुं मिक्स करी लईशुं बरोबर। हवे आपणे सूका मसाला करी दईशुं। हळदर लई लीधी छे। लाल मरचुं पाउडर छे। जेवुं आपणे लीलुं मरचुं लीधुं छे એટલે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછું વસ્તુ કરી શકો છો। ધાણા જીરું પાવડર અને અડધી ચમચી આપણે ગરમ મસાલો લીધો છે। स्वाद प्रमाणे आपणे मीठुं एड करी दईशुं। बरोबर मिक्स करी लईशुं बधा मसालाने। हवे बधा एक सरखा मिक्स थई जाय मसाला। અને 5 થી 7 મિનિટ સુધી આપણે ચડવા દઈશું શાકને। હવે થોડું આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। અને હવે આપણે એને ચડવા દઈશું એટલે મસાલા આપણા જે બધા છે બધા બરોબર મિક્સ થઈ જાય। જોઈ શકો છો આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે। આપણું તુરિયાનું શાક થઈ ગયું છે। તો આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। જોઈ શકો છો આપણું તુરિયાનું શાક તૈયાર થઈ ગયું છે। તમે આને ભાખરી પરોઠા કે રોટલી સાથે તમે સર્વ કરી શકો છો। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો અમે તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું। થેન્ક યુ સો મચ।